ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. તો આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 9મું બળ તથા ગતિના નિયમો જોઈ રહ્યા છીએ. તો આપણે તેમાં આ પાઠ બીજો છે. આના આગળના પાઠમાં આપણે ચર્ચા કરી કે આપણે લખોટી છે તો કે તેને અલગ અલગ એંગલના ઢાળ પરથી આપણે પસાર કરીને આપણે જોયું કે તે કેવી રીતે તેની ઊંચાઈ જેટલી છે તેટલી જ પ્રાપ્ત કરે છે. તો હવે આપણે ત્યારબાદના આ લેક્ચરમાં જોઈએ તો કે આપણે ન્યૂટનનો નિયમ જોવાનો છે. તો કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું છે? તો કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. મતલબ કે જો કોઈ પદાર્થ સ્થિર હશે તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે, અને જો કોઈ પણ પદાર્થ છે તે સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતું હશે તો તે પોતાની અચળ ગતિ ચાલુ રાખશે. તો કે જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ વડે તેની અવસ્થા બદલવાની ફરજ ન પડે, મતલબ કે તેના પર જ્યારે કોઈ પણ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પોતાની જે સ્થિર અવસ્થા હશે તો સ્થિર, અથવા તો ગતિમાન હશે તો ગતિમાન, પોતાની જે અવસ્થા છે તે જાળવી રાખશે. અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો ત્યારબાદ તેની સમજૂતી જોઈએ તો કે કોઈ એક ટેબલ છે, એના ઉપર કોઈ પુસ્તક પડેલું છે, તો જ્યાં સુધી આપણે પુસ્તકને ધક્કો નથી લગાડતા કે બળ નથી લગાડતા તો ત્યાં સુધી તે સ્થિર છે, તો તે સ્થિરનું સ્થિર જ રહેશે. બરાબર. તો એવી જ રીતે અહીંયા કહેવામાં આવેલું છે કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. દાખલા તરીકે જો ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં જ રહે છે. એટલે કે જો અત્યાર સુધી જ્યાં સુધી તેના પર બળ નથી લાગતું ત્યાં સુધી તે સ્થિર જ રહેશે. જો તેના પર બળ લગાડશું તો તે પોતાની સ્થિર અવસ્થામાંથી ગતિ કરશે. તો એવી જ રીતે અહીંયા આ બોલ બતાવવામાં આવેલા છે કે બધા બોલ જો સ્થિર છે, બરાબર, પરંતુ જો આ પહેલા બોલને બીજા બોલ સાથે અથડાવવામાં આવે, મતલબ કે આપણે તેના પર કંઈક અસંતુલિત બાહ્ય બળ લગાડીએ તો આ બોલ છે તેના દ્વારા આને બળ લાગશે, આ બોલ દ્વારા આને બળ લાગશે. મતલબ કે આ જે સ્થિર બોલ હતા તે હવે શેમાં આવશે? ગતિમાં આવશે. કે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. એટલે કે ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે અને સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહે છે. જ્યાં સુધી તેના પર બાહ્ય બળ અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની જે અવસ્થા છે તે અવસ્થા જાળવી રાખે છે. પછી જડત્વ. તો કે જડત્વ એટલે શું ને તેના પ્રકાર કેટલા છે અને કયા કયા છે? તો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આપણે આગળના ઉદાહરણો દ્વારા જોયું કે જો બુક સ્થિર છે તો તે સ્થિર જ રહેશે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે. એટલે તો એ શું કીધું છે કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા હશે તો સ્થિર, અથવા તો અચળ વેગી અવસ્થા હશે તો તેની પોતાની જે અવસ્થા છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને પદાર્થના આ ગુણધર્મને જ પદાર્થનું શું કહે છે? જડત્વ કહે છે. એટલે કે જો સ્થિર પદાર્થ સ્થિર હશે અથવા તો ગતિમાન પદાર્થ ગતિમાં જ હશે તો તે પદાર્થ પોતાની જે સ્થિતિ છે, જે મૂળ સ્થિતિ છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. તો તેને શું કહે છે? પદાર્થનું જડત્વ કહે છે. તો કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. એટલે કે જો સ્થિર પદાર્થ હશે તો તેને હવે આપણે બાહ્ય બળ આપશું તો તે સ્થિરમાંથી ને ગતિમાં આવશે, પરંતુ તે ગતિની અવસ્થામાં થતા જે એની અવસ્થામાં પરિવર્તન થયું ને તેનું શું કરે છે? તે વિરોધ કરે છે. તો કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. કોઈ વસ્તુ સ્થિરની સ્થિર હોય અથવા તો કોઈ પોતાનો વેગ છે તે જાળવી રાખે છે તો કે અથવા તો પોતાની અચળ વેગી અવસ્થા છે તે જાળવી રાખે છે તો તેને શું કહેવાય છે? તે પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તો કે આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. એટલે કે જે ન્યૂટનના ગતિનો જે પ્રથમ નિયમ આપણે આગળ વ્યાખ્યા જોયા તેને જ શું કહે છે? ગતિના પ્રથમ નિયમને જ જડત્વનો નિયમ કહે છે. જડત્વના ત્રણ પ્રકાર છે. તો કે સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું ગતિનું જડત્વ અને ત્રીજું દિશાનું જડત્વ.
તો આ જડત્વ એવું છે કે આપણે રોજબરોજની આપણે આજુબાજુની ઘણી બધી પ્રક્રિયાઓમાં જડત્વ છે, તો કે તેનો મતલબ કે આપણે જોતા જ હોય કે એના ઉદાહરણો કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો કે અહીંયા જડત્વનો ઉપયોગ થયો એવી રીતે. પરંતુ આપણે અત્યારે તેને થોડાક ઉદાહરણો દ્વારા સમજીએ કે જેથી આપણને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. તો પેલા જોઈએ તો કે જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણો દ્વારા સમજાવો. તો આપણે જોયું કે 3 પ્રકારના જડત્વ છે. તેમાં સૌપ્રથમ તો કે સ્થિર સ્થિતિનું જડત્વ. તો કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. કોઈ વસ્તુ એમને સ્થિર પડી છે તો તેના પર જ્યાં સુધી બળ નહીં લાગે તો વસ્તુ છે તે ત્યાં સુધી તે સ્થિર ને સ્થિર રહેશે. બરાબર. તો તેવી રીતે ઉદાહરણ જોઈએ તો કે સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ નમી જાય છે. આપણે બધાને આ પરિસ્થિતિનો અનુભવ થયો છે. આપણે જ્યારે બસમાં બેઠા હોય ત્યારે બસ પહેલા તો સ્થિર હોય, એટલે બસમાં આપણે બેઠા હશું તો આપણે પણ સ્થિર હશું. પરંતુ જ્યારે અચાનક બસ છે તે સ્ટાર્ટ થાય છે, એટલે કે ચાલુ થાય છે, તો આપણે જો બસમાં ઊભા હોઈએ તો આપણે પણ સ્થિર હતા, પરંતુ હવે બસ છે તો કે તે તેનો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર. અને આપણે તો આપણે સ્થિર અવસ્થામાં છીએ, મતલબ કે આપણે જે પગ છે તો કે તે બસના તળિયા સાથે જે જોઈન્ટ છે એ સ્થિર અવસ્થામાં છે, પરંતુ બસ છે તે ગતિમાં આવે છે. તો તેને લીધે આ છે તેનો પ્રતિકાર કરશે. જડત્વ છે તો કે તે શું કરશે, તેનો પ્રતિકાર કરશે, તેનો વિરોધ કરશે, કે તે પોતાની મૂળ અવસ્થા છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. મતલબ કે આપણે સ્થિર છીએ અને બસ ગતિમાં આવે છે, તેના જ લીધે આપણે થોડાક સહેજ પાછળની તરફ નમી જતા હોઈએ છીએ. તો કે આમ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતા આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે તે અચાનક ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે આ ગતિનો વિરોધ કરે છે. પહેલા બસ સ્થિર હતી તો આપણું શરીર પણ સ્થિર હતું, પરંતુ જ્યારે બસ છે તે ગતિમાં આવે છે પણ આપણું શરીર છે તો હજી તો સ્થિર જ છે. મતલબ કે આપણે સ્થિરથી ગતિમાં આવશું, બસ ગતિમાં આવ્યું એટલે કે આપણા શરીરને પણ તેના એટલી ગતિમાં આવવું પડશે, તો તે તેનો શું કરે છે, વિરોધ કરે છે. તેના માટે થઈને આપણે થોડાક સહેજ પાછળની તરફ નમી જતા હોઈએ છીએ. પછી બીજી એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક ખાલી ગ્લાસ પર કડક પત્તાને મૂકી તેની પર એક 5 રૂપિયાનો સિક્કો મૂકો. ખાલી ગ્લાસ ઉપર એક કડક પત્તાકડું મૂકવાનું છે અને તેના પર 5 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. હવે પત્તાને આંગળી વડે સમક્ષિતિજ દિશામાં ધક્કો મારો, મતલબ કે સીધો ધક્કો મારવાનો છે. આંગળી વડે પત્તાને સીધો ધક્કો મારવાનો છે. જો આપણે આ પ્રક્રિયા ઝડપથી કરીશું તો પત્તું બહાર તરફ ફેંકાઈ જશે, જ્યારે સિક્કો પોતાના જડત્વને કારણે નીચેની તરફ ગતિ કરી ગ્લાસમાં પડી જાય છે. જોયું, અહીંયા બંને પહેલા તો સ્થિર અવસ્થામાં હતા. આ કડક પત્તું છે તો કે તે પણ સ્થિર અવસ્થામાં હતું અને 5 રૂપિયાનો સિક્કો પણ સ્થિર અવસ્થામાં હતો. પરંતુ જ્યારે આપણે પત્તા પર બાહ્ય અસંતુલિત બળ લગાડીએ છીએ ત્યારે તે ગતિમાં આવે છે, પરંતુ આપણે સિક્કાને બળ નથી લગાડ્યું, એટલે સિક્કો કેવો છે, સ્થિર જ છે. એટલે કે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે. અને જ્યારે આ પત્તું છે તો કે તે કેવી ગતિમાન અવસ્થામાં આવશે, એટલે ગતિમાન અવસ્થાને લીધે પત્તું છે ત્યાંથી ને હટી જશે આપણે તેને બળ લગાવ્યું એટલે, પરંતુ આ સિક્કો છે તે સ્થિર અવસ્થામાં જ રહેશે. એટલે સિક્કો શું થશે, આ ઉપરથી ડાયરેક્ટ નીચે ગ્લાસમાં પડી જશે. તો કે પત્તું ખસવા છતાં પણ સિક્કો જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આ સિક્કા પર આપણે બળ નથી લગાવ્યું એટલે કે તે પોતાનું જે અવસ્થા છે સ્થિર અવસ્થા તે જાળવી રાખશે. તો કે આ જાળવી રાખે છે સ્થિર અવસ્થા, તો કે તેને શું કહે છે, પદાર્થનો જડત્વનો ગુણધર્મ કહે છે. પછી એવી જ રીતે આપણે જોઈએ તો કે આપણે આજુબાજુના રોજિંદા જીવનમાં પણ એવા ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે ખોખોના ખેલાડીઓ હોય. બરાબર. તો ખોખોના ખેલાડીઓ હંમેશા ઉભડક સ્થિતિમાં બેઠેલા હોય છે. તેઓને ક્યારે પલાઠી વાળીને તમે બેસતા નહીં જોયા હોય. બરાબર. તો કે આવું શા માટે, તો કે જ્યારે ઉભડક સ્થિતિમાં ખેલાડી બેઠો હશે ત્યારે તે ઝડપથી પોતાની અવસ્થા બદલી શકશે. જો ખેલાડી પલાઠી વાળીને બેઠો હશે તો પોતાની સ્થિર અવસ્થા તેનો પ્રતિકાર કરશે ગતિમાં આવવા માટે. જ્યારે કોઈ વ્યક્તિ છે તે ઉભડક પગે જે વ્યક્તિ બેઠો છે તેને એમ કહેશે કે ખો, તો હવે જે ઉભડક વ્યક્તિ છે તો તે પોતાનો ફટાફટ ગતિમાં આવી જશે. જ્યારે પલાઠી વાળીને બેઠો હશે તો તે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવવા માટે તેનો પ્રતિકાર કરશે અને થોડીક વધારે વાર લાગશે. ત્યાં સુધીમાં તો ખેલાડી તેની આગળથી નીકળી જશે. તો આવી રીતે પણ આ જડત્વના નિયમના કારણે જ ખોખોના ખેલાડીઓ હંમેશા ઉભડક સ્થિતિમાં બેઠા હોય છે, કે જેને કારણે ખોખોમાં પણ જડત્વ ઓછું કરવા માટે તે લોકોને ઉભડક સ્થિતિમાં બેસવામાં આવે છે. પછી આપણે એક વધારે એક પ્રયોગ દ્વારા જોઈએ કે અહીંયા જેવી રીતે આ પુઠ્ઠું છે એના ઉપર આપણે 5નો સિક્કો મૂક્યો. બરાબર. પરંતુ હવે આપણે આની બદલે આ ગ્લાસ ઉપર એક પુઠ્ઠું મૂકી, એના પર બીજો ગ્લાસ મૂકીએ, એના પર વળી એક પુઠ્ઠું મૂકીએ અને તેના પર વળી એક ગ્લાસ મૂકીએ. બરાબર. એવી રીતે ઉપર 3 ગ્લાસની ગોઠવણી કરીએ અને આપણે જો આ પુઠ્ઠાને બાહ્ય સંતુલિત બળ આપીએ, મતલબ કે
પુઠ્ઠા પર બળ લગાડીને આપણે પુઠ્ઠાને ખેંચી લઈએ તો ઉપરના જે બે ગ્લાસ છે તો કે તે પોતાના જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે, જેને કારણે શું થશે તો કે એ ગ્લાસ છે તે ઉપરથી આ નીચેના ગ્લાસમાં જ ટપકશે. તો આપણે તેને એક વિડીયો દ્વારા જોઈએ. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આજે પેલા પુઠ્ઠા પર ગ્લાસની ગોઠવણી કરવામાં આવી હતી, તો પુઠ્ઠાને જ્યારે ખેંચી લીધું બાહ્ય સંતુલિત બળ આપીને, તો આ બંને ગ્લાસ છે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે અને તે જ જગ્યાએ નીચેની દિશામાં ટપકે છે. તો આ આપણે જોયું કે સ્થિર જડત્વ. હવે ત્યારબાદ જોયું તો કે ગતિનું જડત્વ. તો કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. આપણે આગળ શું જોયું કે પદાર્થ જો સ્થિર હોય તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે. તેવી જ રીતે અહીંયા કીધું છે કે ગતિનું જડત્વ. તો કે પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હશે તો તે પોતાની ગતિ ચાલુ જ રાખશે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે કોઈ વ્યક્તિ જો અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટર કારમાં સીટ પર બેઠેલી હોય તો તે વ્યક્તિ પણ મોટર કારના વેગ જેટલા વેગથી ગતિમાં હોય છે. જો આપણે કોઈ પણ બસમાં સીટ ઉપર બેઠા હોય કે કોઈ કારમાં આપણે સીટ ઉપર બેઠા હોય, બરાબર, હવે જ્યાં સુધી એ કાર અથવા તો તે બસ છે તે સુરેખ માર્ગ પર ગતિ કરતો હશે તો તે બસનો કંઈક વેગ હશે, કેટલા વેગથી તે ગતિ કરે છે. તો આપણું શરીર પણ મોટર કારના જેટલો વેગ છે તેટલા જ વેગથી આપણું શરીર પણ ગતિમાં હશે. બેઠા છીએ આપણે સ્થિર, પણ બસ ગતિમાં છે એટલે તો આપણું શરીર પણ તેટલા જ વેગથી ગતિમાં હશે. તો જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડીને મોટર કારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટર કારની સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે. જો અચાનક છે ડ્રાઈવર તે બ્રેક લગાડે છે તો આ સીટ છે તે પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ આપણું શરીર હતું તે તો મોટર કારનો જેટલો વેગ હતો એટલા જ વેગમાં ગતિ કરતું હતું. હવે આપણું અચાનક સ્થિર અવસ્થામાં આવી ગયું તો આપણું જે ગતિમાન શરીર છે તો કે તે સ્થિર અવસ્થાનો વિરોધ કરશે. પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે એટલું ઝડપથી આપણું શરીર સ્થિર અવસ્થામાં નહીં આવે. આપણું શરીર તો ગતિમાન અવસ્થામાં હતું તો તે પોતાની સ્થિર અવસ્થામાં આવવા માટે તેનો પ્રતિકાર કરશે. એટલે આપણે શું કરીએ છીએ કે પરિણામે અચાનક બ્રેક લાગવાના કારણે તે વ્યક્તિ સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે. એટલે કે આપણે થોડાક આગળની તરફ ઝૂકી જતા હોઈએ છીએ, કેમ કે આપણું શરીર તો ગતિમાં જ છે, પરંતુ અહીંયા જે સીટ છે તો કે તે સ્થિર અવસ્થામાં આવી ગઈ. એટલે આપણું શરીર છે તો કે તેનો શું કરશે, પ્રતિકાર કરશે, તેનો વિરોધ કરશે. એટલે આપણે અચાનક બ્રેક લાગતા આપણે થોડાક આગળની તરફ નમી જતા હોઈએ છીએ. તો કે આ પ્રકારના અકસ્માતથી બચવા સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ વ્યક્તિની શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડે છે અને તેથી વ્યક્તિ ઘાયલ થતા બચી શકે છે. એટલે જ કહેવામાં આવે છે કે ક્યારે પણ કારમાં સવારી કરવામાં આવે તો તેમાં સીટ બેલ્ટ બાંધવું જોઈએ કે જેને કારણે અચાનક બ્રેક લાગીએ તો આપણું જે શરીર છે આગળની તરફ નમી જાય છે. તો આપણે જો અહીંયા સીટ બેલ્ટ બાંધેલો હશે તો આપણું શરીર છે તો કે તે થોડુંક ઓછું આગળની તરફ ઝૂકશે કે જેના લીધે આપણે આગળ અહીંયા કોઈ પણ અકસ્માત થતા બચી શકીએ છીએ. તો આનું આપણે એક વૈજ્ઞાનિક કારણ છે આ કે જડત્વના નિયમને લીધે આપણે થોડાક આગળની તરફ ખસી જઈએ છીએ, જેનાથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શેનું હતું, ગતિનું જડત્વ. તો વ્યવહારમાં આપણે બીજા ગતિના જડત્વના ઉદાહરણો જોઈએ તો કે કોઈ બોલર છે તે બોલ નાખ્યા પછી પણ આપણને ખબર છે કે તે પીચ ઉપર થોડાક અંતર સુધી દોડ્યા કરે છે, બરાબર. શું કામે તો કે તે ગતિમાન અવસ્થામાં છે, હવે તેને સ્થિર અવસ્થામાં આવવું છે તો તે 1 સેકન્ડમાં તો આમ ડાયરેક્ટ સ્થિર અવસ્થામાં નહીં આવી શકે ને, થોડોક એટલો સમય તો લાગશે જ કે તેને સ્થિર અવસ્થામાં આવવું છે, છતાં પણ તે પોતાની થોડીક ગતિ તો ચાલુ જ રાખશે. પછી એવી જ રીતે કોઈ 100 મીટરની દોડ હોય તો કે તેમાં પણ દોડવીર છે તો કે તે વિજય રેખા પસાર કર્યા પછી પણ તે થોડાક અંતર સુધી દોડ્યા કરે છે, બરાબર. કે તેને અચાનક તે સ્થિર અવસ્થામાં નહીં આવે, પરંતુ તેને સ્થિર અવસ્થામાં આવવા માટે થોડોક ટાઈમ લાગશે, જેના લીધે તે પોતાની ગતિ છે તે થોડીક આગળની તરફ ચાલુ રાખે છે. તો કે આવું શા માટે થાય છે તો કે પોતાની જે ગતિશીલ અવસ્થા છે હવે એમાંથી તેને સ્થિર અવસ્થામાં આવવા માટે તે ગતિશીલ અવસ્થાનો શું કરે છે, પ્રતિકાર કરે છે. એટલે કે તે થોડીક પોતાની આગળની તરફ છે ગતિ છે તે ચાલુ રાખે છે. અને જડત્વ છે તો કે તે પદાર્થનો ગુણધર્મ છે, એટલે કે તે જડત્વનો કોઈ એકમ હોતો નથી. પછી ત્યારબાદ જોઈએ તો કે દિશાનું જડત્વ.
બે જડત્વ જોઈએ આપણે, એક તો સ્થિર જડત્વ, ત્યારબાદ ગતિનું જડત્વ, હવે દિશાનું જડત્વ. તો કે પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તો તે નિશ્ચિત દિશામાં પોતાની ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. હવે જો કોઈ પણ આપણે બસમાં સવારી કરતા હોઈએ તો બસ જ્યાં સુધી સુરેખ માર્ગ પર ગતિ કરે છે ત્યાં સુધી આપણું શરીર પણ તે જે આ બસની જે ગતિ હશે, જેટલો વેગ હશે, તો કે આપણું શરીર પણ તેની સાથે એટલું ગતિશીલ હશે. જો ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ સુરેખ પથ પર ગતિ કરતી મોટર કારમાં સીટ પર બેઠેલ હોય તો તે વ્યક્તિ પણ મોટરકારની જેમ સુરેખ પથ પર ગતિમાં હોય છે. જો મોટરકારનો ડ્રાઈવર મોટરકારને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક આપે તો તે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. આપણને ખબર છે કે જો જ્યાં સુધી બસ અથવા તો કાર છે તે સીધી ગતિ કરતી હોય તો આપણને કોઈ પણ પ્રકારનું દિશાનું ઝડપ આપણે નથી અનુભવતા, પરંતુ જો હવે બસ ગતિમાં છે અને તે અચાનક જમણી તરફ વળાંક લેશે તો આપણું શરીર છે તે કેવી તરફ? ડાબી તરફ નમી જશે. કેમ કે શું કરે છે? તો કે તે તેનો પ્રતિકાર કરે છે. એટલે કે આપણે જે દિશામાં ગતિ કરતા હતા અથવા તો આપણે જે દિશામાં હવે આગળની તરફ ગતિ કરવાના છે, કે જમણી તરફ આપણે બસ છે તો કે તેને ડ્રાઈવરે જમણી તરફ વાળી, તો આપણે ડાબી તરફ તેનો પ્રતિકાર કરીને આપણે તેની વિરુદ્ધ દિશામાં નમી જઈએ છીએ. તો આ હતું દિશાનું જડત્વ. તો કે આમ થવાનું કારણ શું છે? તો કે આમ થવાનું કારણ એ છે કે તે વ્યક્તિનું શરીર પોતાના જડત્વના ગુણધર્મને લીધે સુરેખ પથ પર પોતાની ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવે છે. આપણને ખબર, આપણે જોયું અત્યાર સુધીમાં કે પદાર્થનું જડત્વ એટલે કે શું? તો કે પદાર્થ જે પોતાની અવસ્થામાં હશે તે પોતાની અવસ્થા જાળવી રાખે છે. તો કે તેને શું કહેવાય છે? પદાર્થનું જડત્વ કહે છે. કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, પદાર્થ ગતિમાન હશે તો ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે. પરંતુ આપણે જે અહીંયા બસ અથવા તો કારમાં બેઠા છીએ તો કે તે સુરેખ પથ પર ગતિ કરે છે, તો આપણું શરીર પણ તે સુરેખ પથ પર ગતિ કરવાનું ચાલુ રાખે છે, બરાબર. પરંતુ જ્યારે મોટરકારની ગતિની દિશા બદલવા માટે એન્જિન દ્વારા મોટરકાર પર અસંતુલિત બળ લગાડવામાં આવે છે ત્યારે તે વ્યક્તિનું શરીર જડત્વને કારણે સીટ પર એક તરફ નમી જાય છે. એટલે કે જ્યારે તે તેની સુરેખ પથ પર ગતિ કરતો હતો તેમાંથી તે તેની ગતિની દિશા બદલશે, એટલે કે શું થશે? તો કે એન્જિન દ્વારા મોટર ઉપર અસંતુલિત બળ લાગશે, તો કે તેના કારણે આપણે તેની વિરુદ્ધ દિશામાં નમી જતા હોઈએ છીએ. ત્યારબાદ જડત્વ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે જડત્વ એટલે શું? તો કે જડત્વ છે તે જ શું છે? ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. હવે જોઈએ તો કે પદાર્થનું જડત્વ એટલે શું? વિવિધ ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરો કે પદાર્થનું દ્રવ્યમાન એ તેના જડત્વનું માપ છે. પહેલા તો આપણે જડત્વની વ્યાખ્યા જોઈએ તો કે પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હોય તો તે સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. અને પદાર્થના આ ગુણને તેનું જડત્વ કહે છે. તો તે આપણે પહેલી સ્લાઇડ અત્યાર સુધી જે જોતા એવા તેમાં આપણે જડત્વનો જ અભ્યાસ કર્યો કે આ જ વસ્તુ જોઈ કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થા જાળવી રાખશે, જો પદાર્થ ગતિમાં હશે તો પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખશે. અને પદાર્થના આ જ ગુણધર્મને શું કહે છે? તો કે પદાર્થનું જડત્વ કહે છે. તો કે દળ અને જડત્વ વચ્ચે શું સંબંધ છે? તો કે તે જોઈએ. તો કે એક સરખા બાહ્ય બળો વડે પુસ્તકોથી ભરેલા બોક્સને ખસેડવા કરતાં ખાલી બોક્સને સહેલાઈથી ખસેડી શકાય છે. હવે બે બોક્સ આપેલા છે. હવે એક બોક્સ છે તો કે તેમાં પુસ્તક ભરેલા છે, જ્યારે બીજું બોક્સ છે તો કે તે ખાલી બોક્સ છે. બંને પર જો આપણે સમાન બાહ્ય સંતુલિત બળ લગાડીએ તો જે આ ખાલી બોક્સ છે તેને આપણે ઝડપથી આપણે સહેલાઈથી ખસેડી શકશું, બરાબર. જ્યારે આ પુસ્તકથી ભરેલા બોક્સ છે તો કે આપણે તેને ખસેડવા માટે થોડુંક વધારે બળની જરૂર પડશે. તો કેવી જ રીતે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, પરંતુ હવે જો ફૂટબોલનો વજન જેટલો છે તેટલા જ બળવાળું આપણે કોઈ સેમ બળવાળું કોઈ આપણે પથ્થર લઈએ તો એ જ પથ્થરને આપણે પગથી કિક મારવાની ટ્રાય કરશું તો તે એટલો ફૂટબોલ જે પ્રમાણે ગતિ કરે છે તો એ પ્રમાણે શું પથ્થર ગતિ કરશે? નહીં જ કરે. કેમ કે અહીંયા જે કિક ફૂટબોલ મારીએ છીએ તો કે તેનું દળ કેટલું છે? ઓછું છે. જ્યારે આ પથ્થર છે તો કે તેનું વજન કેટલું છે? વધારે છે. એટલે જ આપણે ફૂટબોલને કિક મારીએ તો કે તે ગતિ કરે છે, પરંતુ તેટલા જ બળથી આપણે પથ્થરને કિક મારશું તો તે ગતિ નહીં કરે. કેમ કે અહીંયા તેનું પથ્થરનું વજન કેવું થાય છે? વધી જાય છે. તેવી જ રીતે જો એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો સ્થિર ટ્રેન પર લગાડવામાં આવે તો ટ્રેન ગતિમાં આવતી નથી.
આપણને ખબર છે કે જો કોઈ હાથ લારી હોય તો આપણે તેને સ્થિર છે તો આપણે એને ગતિમાન અવસ્થામાં લેવી છે તો આપણે તેને પર થોડુંક બાહ્ય અસંતુલિત બળ આપવું પડશે કે જેના લીધે તે પોતાની ગતિમાન અવસ્થામાં આવે. પણ એને આપણે જેટલું બળ આપ્યું હવે એટલું જ બળ જો આપણે કોઈ સ્થિર ટ્રેન ઊભી હોય ટ્રેન ઊભી હોય તો આપણે તે ટ્રેનને પાછળથી આપણે એટલો ધક્કો લગાડીએ તો શું ટ્રેન ગતિમાં આવશે? નહીં આવે. તો કે ઉપર વર્ણવેલા ચારેય કિસ્સાઓ પરથી સ્પષ્ટ છે કે ભારે પદાર્થોનું જડત્વ વધારે હોવાથી તેઓ મૂળ અવસ્થા જાળવી રાખે છે અથવા તો તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. પણ હલકા પદાર્થોનું જડત્વ ઓછું હોવાથી તેઓ સહેલાઈથી પોતાની મૂળ અવસ્થા જાળવી શકતા નથી. એટલે કે જો કોઈ પણ પદાર્થ છે તો કે તેનું વજન વધારે હશે તો તે પોતાની અવસ્થા છે તો કે તે જાળવી રાખવા માટે સક્ષમ છે. પરંતુ જ્યારે જો હવે કોઈ પદાર્થ છે તો કે તેનું પદાર્થનું જડત્વ જ ઓછું હશે તો હલકો પદાર્થ હશે તો તેનું જડત્વ કેવું હશે? ઓછું હશે, કે જેને કારણે તે પોતાની મૂળ સ્થિતિ છે તે જાળવી રાખવા માટે અસક્ષમ છે. મતલબ કે આપણે જોઈને થોડું કંઈ બાહ્ય સંતુલિત બળ આપશું તો તે પોતાની અવસ્થા બદલી શકે છે. જ્યારે જો કોઈ વજનવાળું પદાર્થ હશે તો તેનું જડત્વ પણ કેવું હશે? વધારે હશે. જેમ કે આપણે પથ્થર અને ફૂટબોલ જોયો તો ફૂટબોલ છે તે કેવો હશે? હલકો હશે. એટલે કે તેના પર આપણે થોડુંક બળ આપશું તો પણ તે પોતાની જે અવસ્થા છે તે બદલી જશે. જ્યારે પથ્થર છે તો કે તે કેવું હશે? વજનમાં ભારે હશે. તો આપણે હવે તેટલું જ બળ જો એના પર આપીએ તો તે પોતાની અવસ્થા છે તે સહેલાઈથી બદલતું નથી. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે જો પદાર્થ હલકો હશે તો તેનું જડત્વ પણ કેવું હશે? ઓછું હશે. અને જો પદાર્થ વજનમાં ભારે હશે તો તેનું જડત્વ પણ કેવું હશે? ભારે હશે, વધારે હશે. તો કે આમ પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ તે પદાર્થ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાંથી નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર વધુ કરે છે. પદાર્થનું જડત્વ જેમ વધુ, જડત્વ ક્યારે વધુ થાય? તો કે જ્યારે પદાર્થનું વજન વધારે હશે ત્યારે તેનું જડત્વ વધુ હશે. તો જડત્વ જેનું વધુ હશે તો તે સ્થિર અવસ્થા છે તો કે તેમાંથી ગતિમાન અવસ્થામાં એને જવું હશે તો તેનો શું કરશે? વધારે થોડોક પ્રતિકાર કરશે. તો કે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. તો કે વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે જેમ જેમ જો દળ વધે છે તેમ તેમ જડત્વ પણ વધે છે. જો પદાર્થનું દળ ઓછું થશે તો જડત્વ પણ ઓછું થશે. તો કે જડત્વ હંમેશા દળ ઉપર આધાર રાખે છે. તો કે આના લીધે જ આપણે કહી શકીએ છીએ કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. તો કોઈ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ આનું. તો કે કોઈ એક થોડોક વધારે પડતો જાડો વ્યક્તિ હોય અને એક પાતળો વ્યક્તિ હોય તો બંને વ્યક્તિને દોડવાનું કહેવામાં આવે તો આપણને ખબર છે કે પાતળો વ્યક્તિ છે તો કે તે સરળતાથી અથવા તો ઝડપથી દોડી શકશે. પરંતુ જ્યારે આ ખૂબ જાડો વ્યક્તિ છે તો કે તે તેટલી ઝડપથી નહીં દોડી શકે. શા માટે? તો કે પાતળો વ્યક્તિ છે કે તેનું દળ કેવું હશે? ઓછું હશે. એટલે તેના કારણે તેનું જડત્વ પણ કેવું હશે? ઓછું હશે. જ્યારે આ મેદસ્વી વ્યક્તિ એટલે કે વધારે વજનવાળો વ્યક્તિ છે તો કે તે તેનું જડત્વ કેવું હશે? વધારે હશે. એટલે કે તે પોતાની સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવા માટે તેનો શું કરશે? પ્રતિકાર કરશે. તેના માટે જ જે વધારે વજનવાળા લોકો હતો જે વધારે મેદસ્વી લોકો હોય છે તે ઝડપથી દોડી શકતા નથી. તો આજે બસ આટલું જ. થેન્ક યુ.